પત્ની છે અને આપણે બધા મૂર્ખા આની પત્ની ગમે એની ભેગા મોકલી દઈએ. આ તો આપણે એટલા તો સંસ્કારી થઈ ગયા. અર્થ પૂછો, અર્થ એ જ થાય ને કે જ્યાં મન ફાવે ને એ કંઈક રેઢી પડી નારાયણની પત્ની છે. વિચાર તો કરો, જેમ ફાવે એનો આડેધડ ઉપયોગ કરો. તુલસીનો પછી કે અમારા તુલસી વન વૈયા ગયા, તારે ઘેર હું આહારો રે. પણ તુલસીની મહત્વતા છે સાહેબ, યાદ રાખજો. તમારા ઘરે રોપેલો તુલસીનો ક્યારો જ્યારે જ્યારે કરમાય ત્યારે સમજી જોજો કે તમારા ઘરની અંદર કંઈક સમસ્યા આવવાની છે, કંઈક વ્યાધિ આવવાની છે. બાકી તુલસી કોઈ દિવસ કરમાતા નથી. આ તમારા ઘરનું તુલસી ધ્યાન રાખે છે. આ તમે ઓબ્ઝર્વ કરજો કે તમારા ઘરનો તુલસીનો ક્યારો જ્યારે કરમાય એના 3 દિવસમાં તમારા ઘરની અંદર કાંઈ પણ સમસ્યા આવીને ઊભી હશે તો જ તુલસીનો ક્યારો કરમાય. એ તમને ને મને સમસ્યાઓથી ચેતવે છે અને આપણે એનો ઉપયોગ કરીએ. હજી તો બાકી છે, હજી તો આપણે કેટલે સુધી જઈએ હજી હું કહું તમને. આજ મારે ખુલ્લું મૂકી દેવાનું છે. આજ ભલે 7 વાગે કથા પૂરી થાય, 8 વાગે પૂરી થાય, આજ છેલ્લો દિવસ આનંદથી. કારણ કે કાલ તમે મને કોઈ કથા નથી કરવા દીધી એટલે આજ હું તમારી હારે રીમ ઉતારવાનો છું. કારણ કે કથા પૂરી થાય પછી જમવાનું જ છે, ભલે મોડું થાય વાંધો નથી ને. એટલે આજ આનંદથી કથા કરવાની છે. મારે આમે હું હોવાનું તો છે નહીં અને રાતે 2 વાગ્યાની ટ્રેન છે, ચાલે કે હું હોવાનો નથી. આ કથાના કારણે રાતના 2 ની ટ્રેન કરીશ. ચા બધાએ નક્કી કર્યું 3 વાગ્યાની કથા, નકર તો 10 વાગ્યાની કરી ન હોઈ જાય. તો તમને હોય ને ગમે ન હોઈ દાદા કેમ હોઈ જાય લાગણી. ઘેરે કાંઈ પણ દેવતાની પૂજા હોય, ગણપતિ પૂજા કરે, સત્યનારાયણની કથા કરે, યજ્ઞ કરે, એ દેવને નવરાવેલું જે પાણી ભેગું થાય ને એટલે હું કે નાખી દો તુલસીને ક્યારે. આપણી પાસે એ જ શબ્દ આવે, હું કે નાખી દો તુલસીના ક્યારે. પણ આપણું ધર્મ સિંધુ કહે છે, સાંભળજો, સંધ્યા તર્પણતોયંચ નિર્માલ્યમ સતિલોદકમ તુલસી મૂલતો દધ્યાત રૌરવમ નરકમ યજે. સંધ્યા કરેલું પાણી, દેવને નવરાવેલું પાણી, તલવાળું પાણી કે તર્પણ કરેલું પાણી જો તુલસી ક્યારે નાખો ને તો રૌરવ નામના નરકની પ્રાપ્તિ થાય. આવું હું નથી કહેતો, મેં તમને પહેલા શ્લોક કીધો. સંધ્યા તર્પણતોયંચ નિર્માલ્યમ સતિલોદકમ તુલસી મૂલતો દધ્યાત રૌરવમ નરકમ યજે. અને એ તમને સીધું સાદું ઉદાહરણ આપો. તમારી ઘરે મહેમાન આવે તો તમે હાથ પગ ધોયેલું પાણી એને પીવા આપો છો? હે, નથી આપતા ને. તો તમે જે દેવની પૂજા કરો એ અર્થ શું થાય? એના હાથ પગ જ ધોવરાવો છો ને તમે. તો એ હાથ પગ ધોવરાવેલું પાણી આપણે જગતની માને પીવરાવા જાય પછી નરક ન મળે તો બીજું મળે શું? તુલસીનો આવો અનાદર ન કરો, નકર ઘેરે તુલસી જ ન રાખે. બને તો સવારમાં ચોખ્ખો લોટો, હું તમારા ઘરમાં પાણીની કમી છે? દેવને નવરાવેલું પાણી હોય, નિર્માલ્ય પાણી હોય, પણ એમાં શાસ્ત્રનું પ્રમાણ છે કે એને એકવાર તમે સૂંઘી લો. કોઈ પણ દેવને નવરાવેલું પાણી હોય એને એકવાર સૂંઘી લો, પછી તમારે રોડ ઉપર નાખી દેવાનું. તમતાર એનું જેટલું પાપ લાગે ને એટલું મારી માથે. કારણ કે કોઈ પણ જળને એકવાર તમે સૂંઘી લો ને એટલે નિર્માલ્ય બની જાય, પછી એમાં કોઈ પણ પ્રકારનો દોષ રહેતો નથી. બાકી આપણા બધાના મનમાં એવું છે કે આ પગે કસરાય તો પાપ લાગે, પણ ડોહું આમાં નાખવાથી કેટલું લાગે એનું હું? નિર્માલ્ય જળને એકવાર સૂંઘી લો, એના દરેક દોષ પછી ગમે એના પગે કચરાય કોઈ એની અસર થતી નથી. પણ આપણે શું કરી નાખી દો. હા, બા બસારી એઠવાડ ખાવા જ બેઠી. આવો નાદર ન ધ્યાન રાખો. અને આવું હું નથી કહેતો, આપણા શાસ્ત્ર કહે છે. હું તો તમને ઉદાહરણ સાથે સમજાવું છું. કદાચ આ કથામાંથી 2 જણાએ આમાંથી એકાદો નિયમ શીખી જાય ને તો મારી કથા ધન્ય થઈ જાય. બને તો સૂર્ય ઉપાસના કરી,
સત્રાજીત નામનો રાજા સૂર્યની ઉપાસના કરતો. સૂર્યનારાયણ પ્રસન્ન થઈ અને એક એને મણિ આપ્યો છે, જે મણિનું નામ છે સ્યમંતક. સ્યમંતક મણિનો નિયમ હતો કે પ્રતિ દિવસ સવારે સૂર્યોદય થાય એટલે 8 ભાર સોનું આપે. કેટલું સોનું આપે? 8 ભાર. એક ભાર એટલે 16 મણ થાય. એક મણ એટલે 20 કિલો થાય. એટલે હવે તમારે ગણી લેવાનું 8 ભાર એટલે કેટલું થાય. એટલું સોનું પ્રતિ દિવસ આપે. હવે રે ક્યાં? દ્વારિકામાં. દ્વારિકાનો રાજા કોણ? ભગવાન ઠાકોરજી. હવે એ સત્રાજીતનું ઐશ્વર્ય દિવસે દિવસે વધવા લાગ્યું, કારણ કે દિવસનું એટલું બધું સોનું. કોઈએ પરમાત્માને વાત કરી કે પરમાત્મા સત્રાજીત છે, એને એટલું સોનું મળે છે. પરમાત્મા સત્રાજીતને મળીને કીધું, ભાઈ આ જે મણી છે ને એ મને આપી દો. તો જે એમાંથી સોનું આવે છે એના દ્વારા આપણે રાજ્યનો કારભાર સંભાળીએ. પણ સત્રાજીત કે નહીં, હું આપું, મારો છે, હું તમને કેમ આપું? કૃષ્ણ કે ભલે ભાઈ તારી પાસે રાખ. એ વાતને થોડાક દિવસ વ્યતીત થયા. એક દિવસ સત્રાજીતનો નાનો ભાઈ, જેમનું નામ છે પ્રસેન અથવા તો પ્રસેનજીત તરીકે, સત્યજીત અને પ્રસેનજીત, એ એકવાર મણિ પહેરી અને જંગલની અંદર શિકાર કરવા માટે ગયો. પાછો ન આવ્યો એટલે સત્રાજીતે આખા દ્વારિકાની અંદર જાહેરાત કરી દીધી કે આ મણિ કૃષ્ણએ ચોરી કરી છે. મારી મણિ કૃષ્ણ જ લઈ ગયા છે. મેં કૃષ્ણને મણિ આપવાની ના પાડી, એટલે કૃષ્ણએ મારા ભાઈની સાથે બળજબરી કરી અને મણિ લઈ લીધો. આવી આખા દ્વારકાની અંદર અફવાઓ ફેલાવા લાગી. કૃષ્ણના કાને વાત ગઈ, પણ કૃષ્ણએ ધ્યાનમાં ન લીધું. એક દિવસના સમયે જ્યારે કૃષ્ણ અને બળદાવ સાથે ભોજન કરે છે અને એ સમયે બળદાવે ખાલી ટકોર કરી. બળદાવે કૃષ્ણને ખાલી એટલું કીધું, એલા લાલા બોલદાવ, તો ગોકુળ મૂકી દીધું, પણ હજી ગોકુળના અમુક લક્ષણો તારામાં છે નહીં. કૃષ્ણ સમજી ગયા બળદાવ મને શું કહેવા માંગે છે, કારણ કે કૃષ્ણએ ગોકુળમાં શું કર્યું? માખણ ચોરી. અને અહીંયા બળદાવનો કહેવાનો અર્થ શું હતો? કે તે પ્રસેનજીતની મણિ ચોરી. કૃષ્ણ સમજી ગયા કે બળદાવ મને ટકોરમાં. કૃષ્ણ બળદાવ સામે તો કઈ ન બોલે કે જ્યારે યાદ રાખજો, તમે સાચા હોવ ને ત્યારે તમારે કોઈને સાબિતી આપવાની જરૂર નથી. અને જે વ્યક્તિ સાબિતી આપતો હોય ને એ હંમેશા ખોટો હોય. તમે જોજો, ખોટો હોય ને ઉલ્લે બહુ આપણી ભાષામાં, કારણ કે સત્ય તો અંતે સત્ય જ રહેવાનું છે. કૃષ્ણએ કોઈ પ્રતિક્રિયા ન આપી, પણ આખી રાત કૃષ્ણને ઊંઘ ન આવી. સવાર પડતા જ કૃષ્ણ નીકળી ગયા. પ્રસેન જે જંગલમાં ગયા હતા ત્યાં પાછળ ગયા. થોડે દૂર ગયા તો પ્રસેનજીતનું મરેલું શવ પડેલું છે. ત્યાંથી એક વન્ય હિંસક પ્રાણીના પગના નિશાન જોયા. એ નિશાને પરમાત્મા આગળ ગયા તો ત્યાં એક સિંહ મરેલો હતો. એ જોયું. ત્યાંથી પછી એક રીંછના પગલા જતા જોયા. કૃષ્ણ એ રીંછના ડગલે ડગલે ગયા. એક મોટી ગુફા આવી અને ગુફામાં જ્યાં પરમાત્માએ પ્રવેશ કર્યો, આખી ગુફા તેજસ્વી છે. આખી ગુફાની અંદર જેમ સૂર્યનારાયણ પ્રદીપ્ત થયા હોય એવું તેજ પ્રદીપ્ત છે. અંદર જતા વેદ પરમાત્માની સ્વયંની આંખો અંજાણી. આવું તેજ જોઈને વિસ્મય પામ્યા કે આવી ગુફામાં આવું તેજ.